તો કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ આ વખતે જોવા મળવાનો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત પ્રજાશક્તિ પાર્ટી મેદાને ઉતરી છે। આજે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જાહેર કરવાના હજુ સુધી બાકી છે, જ્યારે આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરી ચૂકી છે। સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે કે આજે હવે ઉમેદવાર જાહેર ભાજપ અને કોંગ્રેસ કરી શકે છે। તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ચૂંટણી લડવાની ના કહી દીધી છે। હર્ષદ રીબડિયાને બીજેપી ટિકિટ આપે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે, ત્યારે હવે કયા નવા ચહેરાને મેદાને ઉતારે છે એ પણ જોવાનું છે। તો કડીમાં ભાજપ કરશન સોલંકીના દીકરાને મેદાને ઉતારી શકે છે તેવી શક્યતાઓ છે। કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી દાવેદારી કરી શકે છે।